નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આપણે દ્વિતીય પરીક્ષા 2026માં વિજ્ઞાનના મોસ્ટ એમપી પેપરનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. વિભાગ એનું તથા વિભાગ બી, સી અને ડીમાં તમારે કેવા પ્રકારના પ્રશ્નો આવશે એ પણ ચર્ચા કરીશું. તો ખાસ મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી બનવાનો છે. તો એક્ઝામ પહેલાં એકવાર આ વિડીયોને જોઈ આ પ્રશ્નો તૈયાર કરીને જોજો, તમને ઘણો ફાયદો થશે. ઓકે, સેમ પ્રશ્ન નહીં આવે પણ ઘણા બધા પ્રશ્નો મોસ્ટ એમપી કહેવાય છે. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો. તો મિત્રો, પહેલાં આપણે વિભાગ એમાં શું શું સોલ્યુશન છે એ જોઈશું. પહેલો પ્રશ્ન છે ડીએનએનું પૂરું નામ જણાવો. તો એનો જવાબ આવશે મિત્રો ડીઓક્સી રાઇબોન્યુક્લિક એસિડ. ઓકે, પછી જો બીજો પ્રશ્ન છે વનસ્પતિને ખાલી જગ્યા પોષક તત્વો ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. તો એમાં જવાબ આવશે 13 પોષક તત્વો. હાઇડ્રોજન તત્વની સંજ્ઞા ડોટની અંદર જુઓ રાઉન્ડ આપેલ છે. તો વિધાન ખરું છે કે ખોટું? તો આ વિધાન કેવું આવશે? ખોટું આવશે. ઓકે, પછી જુઓ ચોથા નંબરનું કે સલ્ફરનું પરમાણુય દળ ખાલી જગ્યા છે. તો સલ્ફરનું પરમાણુય દળ કેટલું થાય? 32 થાય. પછી પાંચમો પ્રશ્ન જુઓ તત્વના સમસ્થાનિકો ખાલી જગ્યા ધરાવે છે. તો એની અંદર ઓપ્શન સી જવાબ આવશે. ન્યુટ્રોનની જુદી જુદી સંખ્યા આવશે. ઓકે, પછી જુઓ Z બરાબર 3 માટે તત્વનું નામ જણાવો. તો એનો જવાબ આવશે મિત્રો લિથિયમ. ઓકે, પછી જુઓ પેશીની વ્યાખ્યા આપો. મેં તમને અગાઉ વિડીયો જે મૂક્યો હતો એની અંદર આઈએમપી પ્રશ્ન આપેલા હતા, એ પ્રશ્ન પણ પૂછાયેલ છે. પછી જુઓ ચેતાકોષની લંબાઈ ખાલી જગ્યા મીટર હોય. તો એનો જવાબ આવશે 1 મીટર. ઓકે, પછી જુઓ 10મો પ્રશ્ન છે જોડકા જોડો. એમાં જુઓ પહેલો પ્રશ્ન છે બળ. તો બળનો એકમ કયો થશે? ન્યૂટન. તો એનો જવાબ આવશે બી. પછી જુઓ બીજો પ્રશ્ન છે દબાણ. તો દબાણનો એકમ થશે ન્યૂટન પ્રતિ મીટરનો સ્ક્વેર. એટલે એનો જવાબ આવશે એ. ઓકે, હવે જો વિભાગ બીની અંદર એમાં બે ગુણના પ્રશ્નો આપેલ છે તમારે. તો જો એમાં તાપમાન જે સેલ્સિયસમાં આપેલ છે એને કેલ્વિનમાં તમારે રૂપાંતર કરવું પડશે, સૂત્ર મૂકવું પડશે. એ પ્રમાણે સાદુરૂપ આપશો તો જવાબ આવી જશે. પછી જુઓ નાના નાના પ્રશ્નો પૂછાયેલ છે. વનસ્પતિ કોષની આકૃતિ દોરો, પ્રાણી કોષની આકૃતિ, ગતિના 3 સમીકરણો. પછી જુઓ આપણે 17મો પ્રશ્ન જે આપેલ છે નીચે દર્શાવેલા સંયોજનોના રાસાયણિક સૂત્ર લખવાનું છે. તો મેગ્નેશિયમ ક્લોરાઇડ, તો એનું રાસાયણિક સૂત્ર થાય MgCl2 અને બીજું છે કેલ્શિયમ કાર્બોનેટ. તો CaCO3 આવશે. કેલ્શિયમ કાર્બોનેટનું સૂત્ર શું થાય? CaCO3. ઓકે, તફાવત આપો G અને સ્મોલ g. ગુરુત્વ પ્રયોગ વિશે તફાવત તમારે આપવાનો છે. આગળ મિત્રો તમારો વિભાગ સી આપેલો છે, જેમાં તમારે દરેક પ્રશ્ન 3 ગુણનો આવશે. ઓકે, તો જો આ અથવાવાળી સિસ્ટમ નથી, તમારે ઓપ્શનવાળી સિસ્ટમ આવે છે. તો તમારે જોવાનું ખાસ પ્રશ્નો જોઈને હોકા આઈએમપી છે. પહેલું તો છે જુઓ 19મો પ્રશ્ન કે બોહરનો પરમાણુનો નમૂનો સમજાવો. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પછી 20મો છે જેમાં તમારે ખાલી જગ્યા પૂછવાનું છે. જો જેમાં પેશીઓ આપેલી છે, સ્થાયી પેશી જેના 2 પ્રકાર, સરળ અને બીજું છે જટિલ. તો સરળમાં જુઓ પહેલું કયું આવશે? તો મૃદુતક, પછી આવશે સ્થૂલ કોણક અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે દ્રઢોતક. ઓકે, અને જટિલમાં આવશે જલવાહક અને બીજી આવશે અનવાહક. તો આ આખી ખાલી જગ્યાઓની અંદર 3 પુરવાણ હતી, એ પણ 3 ગુણમાં પૂછાણી હતી. તો એ પણ તૈયાર કરીને જવું. પછી 20મો છે ટૂંક નોંધ લખો સ્નાયુ પેશી. 21મો છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખીને સમજાવો. તો આ પણ આઈએમપી પ્રશ્ન છે. 22મો છે જો 2 પદાર્થો વચ્ચેનું અંતર અડધો કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે? તો તમારે દાખલા ટાઈપનું આ ગણવું પડશે. આગળ હવે આપણે જોઈશું આપણે વિભાગ ડી, જે તમારે 12 ગુણનો આવશે. દરેક પ્રશ્ન 4 ગુણના હશે. આ પણ આઈએમપી પ્રશ્ન જ છે, બધા તૈયાર કરીને જજો એક્ઝામ પહેલાં. 23મો પ્રશ્ન જુઓ જેમાં પાણી H2O અને બીજું છે HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ માટે આણ્વીય દળની ગણતરી કરો. તો મિત્રો જો આણ્વીય દળ ગણવા માટે તમારે શું કરવાનું? પાણી છે ને, તો એનો પહેલાં તો ટોટલ પરમાણુ અંદર કેટલા આવે છે? 1. તો એને 2 વડે ગુણો એટલે 2 ગુણ્યા 1 એટલે 2 ના 2 જ થશે. પછી O આપેલ છે H2O. O એટલે ઓક્સિજન, ઓક્સિજનનું પ્રમાણિક ક્રમાંક 8. તો 8 ને 8 16 થાય એનું દળ. તો 16 અને 2 ટોટલ કેટલા થાય? 18 થાય. તો એનું આણ્વીય દળ કેટલું થાય? 18 થાય.
પછી રુથરફોર્ડના આલ્ફા કણ પ્રક્રિયાના પ્રયોગના અવલોકન તારણો. પછી 25મો છે સરળ સ્થાયી પેશી એટલે શું, તેના પ્રકાર સવિસ્તર જણાવો. હવે જુઓ, સરળ સ્થાયી પેશીમાં આગળ આપણે જોઈ હતી, એમાં કઈ આવે છે? દ્રઢોતક, સ્થૂલ કોણક અને મૃદુતક એના પ્રકાર છે અને એને સમજાવવાના છે ડિટેલમાં 4 ગુણમાં. અને 25મો છે સ્નાયુ પેશીના પ્રકાર સમજાવો. સ્નાયુ પેશી પણ ખૂબ જ અગત્યની પેશી છે. તો આ બધા જ પ્રશ્નો મિત્રો તૈયાર કરીને જજો. ઓકે, તમને ખૂબ જ કામ લાગશે. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. હવે મળશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ બધા જ વિદ્યાર્થીઓની એક્ઝામ માટે. ઓલ ધ બેસ્ટ.